ચલો હવે અહીંયા તમારું બેસિક જે અમાલ્ગમેશનના સમ્સ ઓલમોસ્ટ જે કન્સેપ્ચ્યુઅલ છે બરાબર કે જેના ઉપર હવે તમે બીજા બધા સમ ઓલમોસ્ટ થોડા માઇનર એડજસ્ટમેન્ટ ડિફરન્ટ હોય બરાબર તો એ તમે સોર્ટ આઉટ કરી શકો અહીંયા હવે તમને એકચ્યુઅલી આ ક્વેશ્ચન એન્ડ થયા પછી હવે હું તમને કહીશ કે ભાઈ અમાલ્ગમેશનની છે ને બે મેથડ છે ભાઈ તમને થિયરીઝ આપેલી છે હવે થોડું થિયરી પર જશું બરાબર તમને થિયરીની અંદર તમારો પેજ નંબર આઈ ગેસ મને તમારા ડિફરન્ટ હશે પણ થિયરીની અંદર તમને ક્વેશ્ચન નંબર કે ક્વેશ્ચન નંબર એમ કે તમારે એક જ ક્વેશ્ચન પહેલેથી આપેલું છે ક્વેશ્ચન નંબર 1 ની અંદર તમને સ્ટાર્ટિંગમાં કેલ્ક્યુલેશન્સ કીધા છે પછી કેલ્ક્યુલેશન ઓફ પરચેસિંગ પ્રાઇસ છે કન્સિડરેશન છે પછી પાછળ પોઈન્ટ્સ ટુ બી નોટેડ ફોર ડિબેન્ચર છે ફોર પ્રેફરન્સ શેર છે પછી તમને એક આગળ તમે સેજ જોતા જશો તો તમને એક હેડિંગ જોવા મળશે પરચેસ મર્જર એન્ડ પરચેસ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 બરાબર આજે આપણે હવે એના ઉપર કેલ્ક્યુલેશન કરવાનું છે કે ભાઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 ફોર અમાલ્ગમેશન જે છે એ તમને અમાલ્ગમેશનની બે મેથડ આપે છે કે તમે અમાલ્ગમેશન છે એમાં બે મેથડ પ્રમાણે એન્ટ્રીઝ કરી શકો છો અત્યાર સુધી મેં તમને કીધું હતું કે તમે આ જે સમ્સ ત્રણ સમ સોલ્વ કર્યા એ કઈ મેથડથી કર્યા હતા શું કામ કેમ કે ત્યારે જે તમારું એ લેવલનું નોલેજ નહોતું બરાબર હવે તમે સમજી શકશો બરાબર છે એટલા માટે કહું છું કે ભાઈ અમાલ્ગમેશન છે એ બે મેથડથી થઈ છે એક પરચેસ મેથડ એક મર્જર ડિફરન્સ શું છે આ બે તો કે પરચેસ મેથડ નામ ઉપરથી તમે કહો છો કે ભાઈ કોઈ કંપનીનો બિઝનેસ તમે પરચેસ કરો છો એ સેન્સથી તમે એનું રેકોર્ડિંગ તો પરચેસ કરો છો તો શું કરો છો તો કે જૂની કંપની બંધ થાય છે અને તમે નવી કંપની એ જૂની કંપનીના બિઝનેસને પરચેસ કરો છો તો પહેલા જૂની કંપનીના અકાઉન્ટ્સ ક્લોઝ કરતી હતી જે આપણે અત્યાર સુધી કરતા જૂની કંપનીના અકાઉન્ટ્સ ક્લોઝ કરતી હતી બરાબર તો એનું જૂનું જે હોય એ જૂના શેર હોલ્ડર વચ્ચે વેચી દેતી હતી જો તમે એન્ટ્રી યાદ કરો તો ત્રીજી એન્ટ્રી તમે એવી કરતા હતા કે શેર હોલ્ડર્સ ફંડ ટ્રાન્સફર ટુ શેર હોલ્ડર અકાઉન્ટ એનો મતલબ જૂની કંપનીનું જે કંઈ પણ હતું એ તમે સોર્ટ આઉટ કોની યાદ કરી લેતા હતા છેલ્લે વધુ ગયું બધું ઇક્વિટી શેર હોલ્ડરને આપી અને ઇક્વિટી શેર હોલ્ડરને એકવાર ટેલી કરી દેતા સે યસ ઓર તો એ હતી તમારી પરચેઝિંગ ભાઈ મર્જર મેથડ ત્યાંથી જ અલગ પડે છે મર્જર મેથડની અંદર તમે જૂની કંપનીની બુક્સમાં તો રેકોર્ડિંગ એમ જ કરશો એઝ ઇટ્સ જો ભાઈ જૂની કંપનીના રેકોર્ડિંગમાં કાંઈ ફેરફાર નહીં થાય જૂની કંપની જેમ પરચેઝ મેથડમાં બંધ થતી હતી એઝ ઇફ તમે અઝ્યુમ કરી લીધા હતા કે જૂનું બધું કોને આપી દો જૂના શેર હોલ્ડરને બરાબર છે અને એનું ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ટેલી કરે તો મર્જર મેથડમાં પણ સેલિંગ કંપનીની બુક્સમાં કાંઈ ચેન્જ નહીં થાય ચેન્જ જે કંઈ પણ આવશે એ કોની બુક્સમાં આવશે પરચેસિંગ કંપનીના બુક્સ બરાબર ત્યાંથી તમે બે ભાગ પાડી શકો કે તમે એવું અઝ્યુમ કરી શકો કે રેકોર્ડિંગ છે એની પહેલી મેથડ એવી અઝ્યુમ કરી શકો પરચેસ મેથડ કે જૂની કંપનીએ એના જૂના શેર હોલ્ડર વચ્ચે એનું જૂનું જે કે પણ રિઝર્વ સરપ્લસ હતું એ બધું ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું અને બીજી કે જૂની કંપનીના રિઝર્વ્સ સરપ્લસ બધું નવી કંપની છે લે છે બરાબર છે તો અહીંયાથી એકચ્યુઅલી આ બે મેથડ છે એનો ગેપ સ્ટાર્ટ થાય છે તો કઈ રીતના મેડમ લે છે તો એનો મતલબ એનું રેકોર્ડિંગ કંઈક અલગ કરવું પડશે હા અલગ કરવું પડશે તો મેડમ એના માટેનો આપણે રેકોર્ડ કીપિંગ માટેનો એક સમ છે એ આજના લેક્ચરમાં આપણે જોવાનું છે બરાબર કે મર્જર મેથડ પ્રમાણે તમે કઈ રીતના કહો છો કે જૂની કંપનીના રિઝર્વ્સ છે તમે અઝ્યુમ કરો છો કે નવી કંપની લે છે જો લે છે તો એ કઈ રીતના એને બેલેન્સ શીટ પીએનએલ કે એની ક્યાં ઇફેક્ટ આવે પીએનએલ તો નહીં પણ ઓકે ઓપનિંગ બેલેન્સ શીટ જે તમે રીઝન તમને મેં એક વસ્તુનો ચોખવટ કરી કે સેલિંગ કંપનીની બુક્સમાં તો નો ચેન્જ એમાં પરચેસ મેથડ જ ટૂંકમાં વેલિડ છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 એના માટે કાંઈ કહેતી જ નથી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 એક જ વાત કહે છે કે જૂની કંપની છે ઈ તો એમ જ બંધ થશે જેમ પહેલા બંધ થતી હતી વાર્તા આવશે નવી કંપની કે એમાં તમે કઈ મેથડ ફોલો કરો છો એના આધારે
બેલેન્સ શીટ છે એના ફિગર્સ ચેન્જ થશે. ડન. તો નવી કંપનીની બુક્સમાં જ આપણે મતલબ બેલેન્સ શીટના ચેન્જીસ જ આપણે મર્જર મેથડના શું છે એ શીખવાના છે. તો એના માટે એક સમ આપણે કરીએ છીએ, સમ નંબર 10. બરાબર. Arun Limited and Sandhya Limited were amalgamated on 1st April 2017. A new company Prabhat, ચલો ભાઈ અરુણ અને સંધ્યા બંધ થઈને નવી કંપની ચાલુ થાય છે, Prabhat Limited was formed to take over the business of existing companies. બેલેન્સ શીટ બેની આપેલી છે કોલમ ફોર્મ, કોલમનર ફોર્મમાં. અરુણ સંધ્યા, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેટર, બિલ્સ, કેશ એન્ડ બેંક. સામે આપેલું છે ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર ભાવ, revaluation reserve, general reserve, investment allowance reserve, P&L account, 13% debentures, public deposit, creditors and bills payables. હવે કે છે 13% debenture holder of Arun and Sandhya Limited are discharged by Prabhat Limited, issuing such a number of its 15% debenture of rupees 100 so as to maintain same amount of interest. આપણે લાસ્ટ જે સમ હીરા લિમિટેડ માં કર્યો અને એમાં જે કેલ્ક્યુલેશન કર્યું એ જ કરવાનું છે કે ભાઈ અહીંયા પણ અરુણ અને સંધ્યાના 13% વાળા ડિબેન્ચર છે, બરાબર. એ આપણે કેન્સલ કરીને અહીંયા શું છે વધારે વેલ્યુના ડિબેન્ચર વધારે પર્સન્ટેજ વાળા ડિબેન્ચર ઇશ્યુ કરીએ છીએ. 13% ના ડિબેન્ચરને કેન્સલ કરીને 15% ના ઇશ્યુ કરીએ છીએ. તો કોમન સેન્સ વાપરવાની બેટા કે હવે ઇન્ટરેસ્ટનો રેટ વધી ગયો તો ડિબેન્ચરની વેલ્યુ શું કરવી પડે, ઘટાડવી પડે, સો એઝ ટુ મેઇન્ટેન સેમ વેલ્યુ ઓફ ઇન્ટરેસ્ટ. પેલા જેટલું જ મતલબ કે 13% જેટલું જ ઇન્ટરેસ્ટ 15% એ આપવું હોય, બરાબર છે, તો તમારે ડિબેન્ચરની વેલ્યુ શું કરી દેવાય, ઘટાડી દેવાય કે પેલા 13% જે વ્યાજ મળતું એ જ વ્યાજ 15% Done. સરસ છે. નેક્સ્ટ, પ્રેફરન્સ હોલ્ડર ઓફ ધ ટુ કંપનીઝ આર ઇશ્યુડ. બે કંપનીના પ્રેફરન્સ શેર હોલ્ડરને શું ઇશ્યુ કરીએ છીએ, ઇક્વિવેલન્ટ એટલે કે સેમ નંબર ઓફ 14% પ્રેફરન્સ શેર ઓફ Prabhat Limited at a price of rupees 125 per share. ચલો ભાઈ 100 નો શેર કેટલામાં આપીએ છીએ, 125. Prabhat Limited will issue 4 equity share for each equity share of Arun Limited and 3 equity share for each equity share of Sandhya. चलो 4 इक्विटी इश्यू करिए છીએ. અરુણ લિમિટેડ ના 1 શેર ની સામે 4 શેર આપીએ છીએ અને સંધ્યાના 1 શેર ની સામે 3 ઇક્વિટી શેર આપીએ છીએ. The shares are to be issued. કેટલાનો શેર કરીએ છીએ, 10 નો શેર કેટલામાં આપીએ છીએ ભાઈ, 35 each. ઓકે, having face value of 10. Investment allowance, બસી અંડરલાઈન કરજો. Investment allowance reserve is to be maintained for 2 more years. Assuming that amalgamation is in the following 2 forms. Prepare balance sheet of Prabhat Limited. Assume કરવાનું છે પહેલા તો amalgamation in the form of merger અને second amalgamation in the form of purchase. चलो सॉल्यूशन જોઈએ. क्वेश्चन नंबर 10. चलो भाई સૌથી પહેલા જોશું amalgamation in future of purchase. તો purchase માં તો આપણે ભણી ગયા છીએ જે એક વસ્તુ મારે તમને નવી શીખવાડેલી છે પણ એ આવશે ત્યારે બરાબર. સૌથી પહેલા તો કેલ્ક્યુલેશન ની અંદર અગર આપણે વાત કરીએ તો amalgamation in nature of purchase છે તો purchase ના સમજ આપણે અત્યાર સુધી કર્યા હતા, બરાબર. તો ઈ તો આપણને આવડે જ છે પણ છતાં એકવાર તમને બેનો ડિફરન્સ આઈડેન્ટિફાઈ થઈ શકે એટલા માટે purchase પહેલા કરો છો, પછી merger માં તમારે એક્ચ્યુઅલી તમે શું ફેરફાર કરવાના છો ઈ તમને એની સાથે કમ્પેર કરીને બતાવીશ. ચલો સૌથી પહેલા એઝ ઇફ આપણે અત્યાર સુધી કેમ સમ ગણ્યા એમ જ ચલો ચેક કરો તો શું કરશું. સૌથી પહેલા કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ. નેટ એસેટ અરુણ અને સંધ્યા
ડન. ચલો ભાઈ અસેટ ની અંદર કઈ રિવેલ્યુએશન કીધા નથી તો ફટાફટ બધી અસેટ લઈ લ્યો. લેન્ડ એન્ડ બિલ્ડિંગ 11,04,000, પ્લાન્ટ એન્ડ મશીનરી 7,80,000, ઇન્વેસ્ટમેન્ટ 1,80,000, સ્ટોક 7,80,000, debtors 7,32,000, bills receivable 60,000, cash and bank 9,24,000, means total asset is 45,60,000. चलो माइनस करो liabilities. liabilities ની અંદર સૌથી પહેલા છે મારી પાસે reserves complete થયા પછી P&L ગયા પછી 13% debenture 1,20,000, public deposit 60,000, creditors 3,48,000, bills payable 48,000. total liabilities minus करो बराबर છે તો આવશે net asset 39,84,000. सेम कैलकुलेशन फटाफट કરી લઈએ આપણે કોના માટે સંધ્યા લિમિટેડ. ચલો ચેક કરજો બેલેન્સ શીટમાં. લેન્ડ એન્ડ બિલ્ડિંગ 6,60,000, પ્લાન્ટ એન્ડ મશીનરી 5,04,000, ઇન્વેસ્ટમેન્ટ 1,20,000, સ્ટોક 6,45,600, debtors 6,28,000, bills receivable 20,000, cash in bank 6,02,400, total asset 31,80,000. liabilities ની અંદર વાત કરીએ તો 13% debenture છે સામે આપણી પાસે 67,200, creditors છે 1,50,000, bills payable છે 30,000, માઈનસ કરશો એટલે તમારી આવી જશે net asset which is 29,32,800. ડન. ચલો હવે પેમેન્ટ ની વાત કરીએ તો પેમેન્ટ ની અંદર મને કીધેલું છે કે चलो पेमेंट एक्चुअली नेट एसेट કેટલી છે 39,84,000. ડન. એની સામે મને કીધું છે કે સૌથી પહેલા ઇક્વિટી શેર હોલ્ડર જૂની કંપનીના જે એક ઇક્વિટી શેર હતો એની સામે મેં 4 ઇક્વિટી શેર આપ્યા છે તો 1 કે 4 તો જૂની કંપની એટલે કે અરુણ લિમિટેડ ના ચેક કરો નંબર ઓફ ઇક્વિટી શેર છે કેટલા તો કે કેપિટલ છે 20,40,000 ડિવાઇડ બાય 100 તો 20,400 એ કેટલા તો નંબર ઓફ શેર છે 81,600. પણ ભાઈ મેં 81,600 શેર છે બરાબર છે ઈ કેટલા લેખે આપ્યા છે 100 નો શેર 125 લેખે આપ્યો છે તો એનો મતલબ પહેલા તો ક્યાં ગયો ઇક્વિટી શેર 100 નો શેર નહીં પણ આપણે કેટલાનો હા 10 નો શેર 35 માં આપ્યો છે બરાબર નીચે આપેલું છે 100 વાળો નથી 10 વાળો છે બરાબર ચેક કરો એડજસ્ટમેન્ટ નંબર 3 ની અંદર કીધું છે કે shares are to be issued at ₹35 each having face value of 10 each બરાબર તો 10 નો શેર 35 માં આપ્યો છે તો પહેલા તો 10 ની કેપિટલ થઈ 8,16,000 35 માં આપ્યો એટલે પર શેર પ્રીમિયમ કેટલા ગણ્યા બેટા 25 રૂપિયા તો 81,600 શેર છે 25 રૂપિયા પ્રીમિયમ એટલે 20,40,000 એ ટોટલ કેટલું ઇક્વિટી શેર હોલ્ડર નું પેમેન્ટ કર્યું 28,56,000. હવે પ્રેફરન્સ શેર હોલ્ડર ને ચેક કરો એડજસ્ટમેન્ટ નંબર 2 માં કીધું છે બરાબર કે કંપની શું ઇશ્યુ કરે છે બંને કંપનીના પ્રેફરન્સ શેર હોલ્ડર ને ઇક્વિવેલન્ટ નંબર ઓફ પ્રેફરન્સ શેર આપી દે છે 14% વાળા પણ 125 પ્રેફરન્સ શેરમાં 100 નો શેર પર 125 લેખે આપે છે બરાબર છે. ચલો તો પહેલા તો ઇક્વિવેલન્ટ એટલે કે જૂની કંપનીના ચેક કરો પ્રેફરન્સ શેર છે કેટલા અરુણમાં ચેક કરો તો કે કેપિટલ છે 7,68,000 ડિવાઇડ બાય 100 કરો એટલે 7,680 પ્રેફરન્સ શેર છે તો એટલા જ પ્રેફરન્સ શેર આપો પણ 125 લેખે તો પહેલા તો કેપિટલ કેટલા આપ્યા 7,68,000 અને પ્રીમિયમ કેટલા 25 રૂપિયા તો 7,680 into 25 સિક્યોરિટી પ્રીમિયમ એટલે કે 1,92,000 તો ટોટલ પ્રેફરન્સ શેર હોલ્ડરને પેમેન્ટ કેટલું કર્યું 960 તો બેટા નેટ પેમેન્ટ કર્યું કેટલું તો કે ઇક્વિટી ને 2856 પ્લસ 960 એટલે ટોટલ 38,16,000. ચલો હવે વાત કરીએ સંધ્યામાં ઇક્વિટી શેર હોલ્ડરને એક ઇક્વિટી શેર સામે નવી કંપનીના 3 ઇક્વિટી શેર એક કે 3 તો સંધ્યાના શેર કેટલા ચેક કરો સંધ્યાના શેર તો કે 17,40,000 કેપિટલ 100 રૂપિયા વાળી તો 17,400 એના શેર છે તો જો 1 કે 3 આપો તો
17,400 એ કેટલા આપો શેર તો કે 52,200. હવે 52,200 શેર 10 નો શેર 35 લેખે આપ્યો હમણાં જોયું આપણે તો 10 ની ફેસ વેલ્યુ અને 25 રૂપિયા સિક્યોરિટી પ્રીમિયમ બરાબર છે. ચાલો તો 52,200 એને ગુણ્યા 10 એટલે કે ઇક્વિટી શેર કેપિટલ થઈ 5,22,000 અને સિક્યોરિટી પ્રીમિયમ 13,05,000 ટોટલ 18,27,000. ચલો પ્રેફરન્સ શેર હોલ્ડર ને ઇક્વિવેલન્ટ નંબર ઓફ પ્રેફરન્સ શેર આપે છે પણ 100 નો શેર અહીં 125 માં આપે છે. ડન. ચલો તો ચેક કરો પહેલા તો પ્રેફરન્સ શેર છે કેટલા તો કે 4,20,000 માઈનસ અને 4,200 શેર છે તો 4,200 જ પ્રેફરન્સ શેર 14% વાળા સામા આપે છે બરાબર. 4,200 ગુણ્યા 100 છે ઈ પ્રેફરન્સ શેર હોલ્ડર ની કેપિટલ સામે અને 4,200 ગુણ્યા 25 સિક્યોરિટી પ્રીમિયમ એટલે ટોટલ 5,25,000. ટોટલ પેમેન્ટ કર્યું કેટલું 18,27,000 અને અહીંયા 5,25,000 તો ટોટલ પેમેન્ટ થયું 23,52,000. ડન. ચલો હવે ચેક કરશું કે એની નેટ અસેટ ની સામે તમે એને પેમેન્ટ વધારે કર્યું છે કે ઓછું કર્યું છે. ચાલો કેટલું પેમેન્ટ કર્યું છે એ જોઈ લઈએ. ચાલો ચેક કરો કે ગુડવિલ કેપિટલ રિઝર્વ નું કેલ્ક્યુલેશન કરીએ. ચાલો ચલો ભાઈ ગુડવિલ કેપિટલ રિઝર્વ નું કેલ્ક્યુલેશન કરીએ. ચલો હમણાં જ આપણે અરુણ લિમિટેડ ની નેટ એસેટ રેડી નેટ એસેટ કેટલી છે 39,84,000 માઈનસ પેમેન્ટ કેટલું કર્યું તો કે 30 એટલે 16,000 તો ભાઈ પેમેન્ટ કેવું કર્યું કહેવાશે ઓછું કર્યું ને અસેટ આટલી છે એની સામે ઓછું પેમેન્ટ કર્યું તો ડેફિનેટલી ઇટ્સ capital reserve of rupees 1,68,000. અહીંયા પણ અગેન સેમ નેટ અસેટ છે ધંધાની કેટલી 29,32,800 સામે પેમેન્ટ કર્યું કરી 23,52,000 તો બેટા 5,80,800 ની શું થઈ અગેન કેપિટલ રિઝર્વ. સરસ. ચલો આ તો કોમન કેલ્ક્યુલેશન આપણે કરતા થઈએ જ. ડન. ચલો નેક્સ્ટ ભાઈ પ્રભાત લિમિટેડે જૂની કંપનીના ડિબેન્ચરની સામે નવી કંપનીના જૂની કંપનીના ડિબેન્ચર હતા 13% વાળા 13% યસ 13% સામાન્ય ડિબેન્ચર ઇશ્યુ કર્યા 15% વાળા. તો ભાઈ 15% વાળા ડિબેન્ચર ઇશ્યુ કર્યા તમારે એની વેલ્યુ એવી રીતના સેટ કરવાની છે કે જેના કારણે એનું ઇન્ટરેસ્ટ જેને 13% એ મળતું હતું એટલું જ ઇન્ટરેસ્ટ એને મળવું જોઈએ. તો પહેલા તો હું લખીશ કે 13% એટલે કે જૂની કંપનીના ડિબેન્ચર જૂની વેલ્યુના જે ડિબેન્ચર છે એ કેટલા તો કે 1,20,000 1,20,000 ઉપર એને 13% લેખે વ્યાજ મળતું હતું કેટલું 15,600 એ મારે 15,600 જ વ્યાજ આપવું છે 15% એ વ્યાજ 15,600 તો જોઈએ તો અસ્યુમ કરો પહેલા તો માની લ્યો કે 100 રૂપિયાની વેલ્યુના ડિબેન્ચર ઇશ્યુ કરો તો અત્યારે ડિબેન્ચર ઉપર 15% વ્યાજ લેખે મળે કેટલા 15 રૂપિયા. તો જો 15 રૂપિયા મારે વ્યાજ આપવું હોય તો 100 ની વેલ્યુના ડિબેન્ચર ઇશ્યુ કરવા પડે. જો મારે વ્યાજ 15,600 આપવું હોય તો કેટલી વેલ્યુના ડિબેન્ચર ઇશ્યુ કરવા પડે તો કે 1,04,000 કરી લ્યો 1,04,000 ના 15% ડેફિનેટલી it will be 15,600. Done. Same calculation સંધ્યામાં 13% ના ડિબેન્ચર છે 67,200 ની વેલ્યુના બેલેન્સ શીટમાં
બરાબર એના 13% એટલે કે વ્યાજ અત્યારે થાય છે 8736 તો મારે વ્યાજ એટલું જ આપવું છે તો સૌથી પહેલા તો વેલ્યુ કેટલી 100 અત્યારના વ્યાજના ટકા છે 15% જો મારે 15 રૂપિયાનું વ્યાજ જોતું હોય તો 100 ની વેલ્યુના ડિબેન્ચર ઇશ્યુ કરવા પડે જો મારે વ્યાજ 8736 નું જોઈતું હોય તો મારે કેટલી વેલ્યુના ડિબેન્ચર ઇશ્યુ કરવા પડે તો કે 58240 ડન ચલો હવે તો સિમ્પલી આપણે શું કરવાનું છે ભાઈ તો કે નવી કંપનીની બુક્સમાં આપણે જર્નલ અને બેલેન્સ મેથડ પરચેઝન જેવો જે આગલા સમ કરતા હતા એ જ રીતના છે કાંઈ નવું કરવાની જરૂર નથી બરાબર ચલો ચલો એન્ટ્રીઝ ની અંદર અગર વાત કરીએ તો સૌથી પહેલા રીઝન મેં તમને કીધું કે ભાઈ જૂની કંપનીમાં રેકોર્ડિંગ ચેન્જ નહીં થાય મેથડ કાઈ પણ હોય મર્જર મેથડ હોય કે પરચેઝ મેથડ હોય તમે જે સેલિંગ કંપનીની બુક્સ જેમ બંધ કરતા હતા એમ જ બંધ કરશો એમાં કાઈ ચેન્જ નહીં આવે ચેન્જ ક્યાં આવશે મેથડ ચેન્જની ઇફેક્ટ ક્યાં આવશે નવી કંપનીના રેકોર્ડ કીપિંગ બરાબર તો આપણે ડાયરેક્ટલી એમાં જ ભણીએ છીએ ચલો ભાઈ આપણી પહેલા તો અસ્યુમ કરો મેથડ કઈ છે amalgamation in nature of purchase તો પરચેસ પ્રમાણે તો તમને આવડે જ છે છતાંય કેલ્ક્યુલેશન એકવાર કરીએ શું કામે કે તમને મર્જર જ્યારે કરાવીશ ત્યારે ખબર પડે કે અહીંયા મેથડ ચેન્જની ઇફેક્ટ આવે છે ચલો તો પહેલા તો આપણી જૂની રીતના જ બિઝનેસ પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ લિક્વિડેટર ઓફ એ લિમિટેડ લિક્વિડેટર ઓફ મતલબ અરુણ લિમિટેડ અને સંધ્યા લિમિટેડ જે આપણે પેમેન્ટ એને આપ્યું છે આપી દીધું ચલો પહેલા આપણે બોલાવીએ લિક્વિડેટર ઓફ એ લિમિટેડ કેટલું પેમેન્ટ આપી 38,16,000 ડન ચલો એમાં શું આવ્યું આપણે એને તો કે ભાઈ એમાં 8,16,000 ની કેપિટલ ઇક્વિટી કેપિટલ 7,68,000 નું સિક્યોરિટી પ્રીમિયમ બરાબર છે સોરી 7,68,000 ની પ્રેફરન્સ કેપિટલ અને ટોટલ સિક્યોરિટી પ્રીમિયમ બેટા ટોટલ સિક્યોરિટી પ્રીમિયમ મતલબ ઇક્વિટી અને પ્રેફરન્સ નું બેયનું થઈને ટોટલ સિક્યોરિટી પ્રીમિયમ કેટલું થશે 22,30,000 એવી જ રીતના સંધ્યા લિમિટેડ નું રેકોર્ડ કીપિંગ જોઈએ કે લિક્વિડેટર ઓફ સંધ્યા લિમિટેડ ટોટલ એને આપ્યા કેટલા 23,52,000 એમાં શું આવ્યું તો કે ઇક્વિટી કેપિટલ છે એ 522 ની આપી પ્રેફરન્સ કેપિટલ 420 ની આપી અને રિમેનિંગ છે એ બંને ઉપરનો સિક્યોરિટી પ્રીમિયમ છે એનો કર્યો ટોટલ એટલે ત્યાં 14,10,000 ડન ચલો હવે અસેટ્સ અને લાયબિલિટીઝ જેમ આપણે કરતા હતા બેટા એમ જ અસેટ્સ અને લાયબિલિટીઝ રેકોર્ડ કરીએ
ચાલો અસેટ લાયબિલિટી ની અંદર સૌથી પહેલા તો બે કંપની ભાઈ હવે આરામથી બે કંપનીના લેન્ડ એન્ડ બિલિંગ નો ટોટલ મારો બરાબર પછી પ્લાન્ટ એન્ડ મશીનરી ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક ડેટર બિલ્સ અને કેશ બેના ટોટલ મારવાના છે બરાબર સામે કેપિટલ રિઝર્વ શું કામ તો કે બેટા આપણે તમને હમણાં જ જોયું આપણે કેલ્ક્યુલેશન કર્યું કે ભાઈ બે કંપનીને પ્રભાત લિમિટેડે અસેટની સામે પેમેન્ટ ઓછું કર્યું છે એના કારણે કેપિટલ રિઝર્વ તો બે કંપનીના કેપિટલ રિઝર્વનો ટોટલ કરો ડન લાયબિલિટીઝ માં પછી ચેક કરો ડિબેન્ચર પબ્લિક ડિપોઝિટ ક્રેડિટર્સ બિલ્સ પેડ અને રિમેનિંગ જે અમાઉન્ટ બચશે એ તમારા બિઝનેસ પરચેસ અકાઉન્ટ ટોટલ લિમિટ ટેલી થશે ડન સિમ્પલ કાઈ નથી ચલો હવે બે કંપનીના ડિબેન્ચર હોલ્ડરની વાત કરીએ બરાબર તો જૂના ડિબેન્ચરને તમે કેન્સલ કરીને શું આપ્યા છે નવા ડિબેન્ચર બરાબર તો ડિબેન્ચરની તમે 13% ડિબેન્ચરની તમે વેલ્યુ રેકોર્ડ કેટલાથી કરી હતી 187,200 તો પહેલા તો એ ડિબેન્ચર ક્રેડિટ હતી બેલેન્સ એને કેન્સલ કરો તો ડેબિટ થઈ જાય તો 13% ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર હોલ્ડર હવે અહીંયા ધ્યાન આપજો ભાઈ તમે જૂની કંપનીના એકવાર એટલું કેલ્ક્યુલેશન પાછું કાઢું છું બરાબર કે ભાઈ જૂની કંપનીના જે ડિબેન્ચર હતા જે વેલ્યુ એના કરતા વધારે વેલ્યુના ડિબેન્ચર ઇશ્યુ કર્યા જુઓ તો કે ઓછી વેલ્યુના કર્યા તો કે અહીંયા 21 ના ડિબેન્ચર હતા એની સામે ઓછી વેલ્યુના ડિબેન્ચર એ આની પહેલાના હીરામતીવાળા સમમાં તમે જૂની વેલ્યુ જે હતી ને ડિબેન્ચરની એના કરતા વધારે વેલ્યુના ડિબેન્ચર એને ઇશ્યુ કર્યા હતા જેના કારણે ગુડવિલ ઊભી થઈ બરાબર તો અહીંયા ચેક કરો તમે જૂની જે ડિબેન્ચર છે એની વેલ્યુ 21 હતી એની સામે 14 ના ડિબેન્ચર ઇશ્યુ જૂની વેલ્યુ 67,200 ની હતી એની સામે તમે 58,240 ના ડિબેન્ચર ઇશ્યુ કર્યા બેટા એનો મતલબ તમે ડિબેન્ચર કેટલી વેલ્યુના ઇશ્યુ કર્યા ઓછી વેલ્યુના તો બેટા અહીંયા શું ક્રિએટ થશે કેપિટલ રિઝર્વ તો ચેક કરો ભાઈ જર્નલ એન્ટ્રીઝ ની અંદર ચેક કરો ચલો ભાઈ 13% ડિબેન્ચર ટોટલ 187,200 બેયના થઈ ગયા અરુણ સંધ્યા બેયના ચલો તો એને કરો ડિબેન્ચર હોલ્ડર અકાઉન્ટ એટલાથી કરો ક્રેડિટ હવે ડિબેન્ચર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ કરો ટુ નવા ડિબેન્ચર ઇશ્યુ કરો પણ ભાઈ ટોટલ ડિબેન્ચર હતા બેયના 187,200 સામે ઇશ્યુ કર્યા 162,240 તો બેટા ડિબેન્ચર છે એ 24,960 થી ઓછી વેલ્યુના ઇશ્યુ કર્યા બરાબર તો એને શું કહેશું કેપિટલ રિઝર્વ અને જ્યારે આપણે રિઝર્વ એન્ડ સરપ્લસ ની અંદર કેપિટલ રિઝર્વ લખશું બરાબર છે કયું કેપિટલ રિઝર્વ આ વાળું કેપિટલ રિઝર્વ 748,800 એમાં પ્લસ ભૂલી ડન હવે એક લાસ્ટ કન્ડિશન છે તમારા માટે નવી છે એના માટે હું એડજસ્ટમેન્ટ કહું છું તમને ભાઈ લાસ્ટ એડજસ્ટમેન્ટ નંબર 4 રીડ કરો તો યસ એડજસ્ટમેન્ટ નંબર 4 ઇન્વેસ્ટમેન્ટ અલાવન્સ રિઝર્વ ઇઝ ટુ બી મેન્ટેન ફોર 2 years હવે સાંભળો આ વસ્તુ કેવી છે કે અમુક રિઝર્વ્સ છે સ્ટેચ્યુટરીલી મેન્ટેન કરવાના હોય છે સ્ટેચ્યુટરીલી મતલબ કાયદા પ્રમાણે એને તમારે તમારું અમાલ્ગમેશન થાય કે કાઈ પણ થાય મતલબ કે જૂની કંપનીના રિઝર્વ જો સ્ટેચ્યુટરી પ્રોવિઝન પ્રમાણે તમારે મેન્ટેન કરવા પડતા હોય અને ઇન બિટવીન તમે ક્યાંક કોઈ બીજી કંપની સાથે અમાલ્ગમેશન કરી રહ્યો છો તો એ રિઝર્વ તમે તમારા જૂના શેર હોલ્ડર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી શકતા નથી એટલે તમારે નવી કંપનીમાં કેરી ફોરવર્ડ કરવો પડશે રીઝન તમને અહીંયા ચોખવટથી લખ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટ અલાવન્સ રિઝર્વ ઇઝ ટુ બી મેન્ટેન્ડ ફોર 2 more years હજી બે વધારે વર્ષ માટે તમારે આને એઝ ઇટ ઇઝ મેન્ટેન કરવાનું છે જો બેટા મેન્ટેન કરવાના હોય તો એનો મતલબ તમારે નવી કંપનીમાં એ લઈ જવા પડશે ને બરાબર છે ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ અકાઉન્ટ અલગથી બતાવવું પડશે બરાબર છે તો એના માટેની એન્ટ્રી તમે શું પાડશો કે ભાઈ આ તમે એડજસ્ટમેન્ટ કરશો અમાલ્ગમેશનના કારણે આ એડજસ્ટમેન્ટ થયું છે કે આ રિઝર્વ તમે જૂની કંપનીના શેર હોલ્ડર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરશો નહીં ભલે આ કઈ મેથડ છે પરચેઝ મેથડ તો બરાબર રીઝન તમે પ્રોવિઝનમાં કહી દીધું છે ભાઈ સ્ટેચ્યુટરીલી કહી દીધું છે કે આ રિઝર્વ તમે છે એ હજી 2 વર્ષ માટે તમારી બેલેન્સ શીટમાં એઝ ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ શો કરાવશો તો જો કાયદા પ્રમાણે કીધું છે તો તમારે એને અલગ જ રાખવું પડશે એટલે તમે ભલે આ મેથડ કઈ છે જૂની જ મેથડ પરચેઝ મેથડ છે છતાંય તમે શેર હોલ્ડર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી શકશો બરાબર છે એવું અહીંયા બતાવશો તો ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ અકાઉન્ટ છે ઇન્વેસ્ટમેન્ટ અલાવન્સ રિઝર્વ એઝ ઇટ ઇઝ ઊભું રહેશે
મતલબ રિઝર્વની બેલેન્સ ક્રેડિટ જે છે એમ જ, અને ડેબિટ શું કરશો અમાલ્ગમેશન એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. ડન. ચલો તો આ અમાલ્ગમેશન એડજસ્ટમેન્ટ અકાઉન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ આ બંનેની બેલેન્સ ઊભી રહેશે. સી આ ડેબિટ બેલેન્સ છે તો અસેટ સાઈડ બતાવશો નોન કરન્ટ એસેટ ની અંદર, અને આને લાયબિલિટી સાઈડ રિઝર્વ્સ માં બતાવશો. ડન. ચલો આ એક નવો ચેન્જ હતો. હવે ફટાફટ બનાવી લઈએ બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં કાઈ નથી, તમારી જૂની મેથડ પ્રમાણેની જ છે. બરાબર. ચલો પહેલા લઈએ શેર કેપિટલ. તો નોટ નંબર 1 શેર કેપિટલ માટે ચેક કરો. चलो भाई शेयर कैपिटल માટે નોટ નંબર 1 ટોટલ ઇશ્યુ અરુણ ને કર્યા 81600, સંધ્યા ને કર્યા 52200, ટોટલ શેર 133800 into 10 each એટલે 1338000. પ્રેફરન્સ શેર ની વાત કરીએ તો ટોટલ અરુણ ને આપ્યા 7680, સંધ્યા ને આપ્યા 4200, ટોટલ 11880, 14% પ્રેફરન્સ શેર ઓફ 100 each. એટલે ટોટલ શેર કેપિટલ થઈ 25,26,000. ચલો રિઝર્વ એન્ડ સરપ્લસ ની અંદર વાત કરીએ તો સૌથી પહેલા ભૂલાઈ નહીં કયું રિઝર્વ લેશું જે મેન્ટેન કરવાનું છે. ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ 1,92,000. ચલો એ સિવાય કયું રિઝર્વ આવશે કેપિટલ રિઝર્વ. મેં તમને કીધું તું ભૂલાઈ નહીં કેપિટલ રિઝર્વમાં બે કંપનીના જે કેપિટલ રિઝર્વ ઓછું પેમેન્ટ કર્યું એ તો આવશે, પ્લસ ડિબેન્ચર હોલ્ડર વાળું કેપિટલ રિઝર્વ પણ અહીંયા કરશું 24,960. એટલે ટોટલ કેપિટલ રિઝર્વ અને સિક્યોરિટી પ્રીમિયમ. ભાઈ બીજા કોઈ રિઝર્વ આપણે મેન્ટેન નથી કરતા હો, ખાલી આ રિઝર્વ તો સ્ટેચ્યુટરી કાયદાકીય રીતે આપણે 2 વર્ષ મેન્ટેન કરવાનું કીધું છે એટલા માટે આપણે એને અહીંયા લખ્યું છે. ડન. ચલો સિક્યોરિટી પ્રીમિયમ. ચલો ભાઈ બે કંપનીના સિક્યોરિટી પ્રીમિયમ નો ટોટલ કરશો. ટોટલ 46,07,760 નું રિઝર્વ એન્ડ સરપ્લસ. ચલો 15% ના ડિબેન્ચર ઇશ્યુ કર્યા એ લેશું. પબ્લિક ડિપોઝિટ ક્રેડિટર બિલ્સ પેબલ નો ટોટલ કરીને આપણે લેશું. બરાબર. અસેટ સાઈડ ચેક કરો કે જેટલી અસેટ હતી એ મર્જ અને નવી વેલ્યુ કઈ છે ને લેન્ડ એન્ડ બિલ્ડિંગ પ્લાન્ટ એન્ડ મશીનરી અહીંયા લીધા. નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ ની વેલ્યુ છે તેમાં છે અરુણ સંધ્યા બેયમાં છે, બેયનો ટોટલ 3 લાખ. બરાબર. ખાસ ભૂલાય નહીં નોન કરન્ટ એસેટ ની અંદર જે મેં તમને કીધું એમ મિસેલેનિયસ એક્સપેન્સ તરીકે આપણે કયું અકાઉન્ટ બતાવશું અમાલ્ગમેશન એડજસ્ટમેન્ટ અકાઉન્ટ 1,92,000. અને પછી તો સ્ટોક ડેટર ધેટ ઇઝ રિસીવેબલ અને કેશ. ભાઈ કેશમાં બેયનો કરશું ટોટલ. બરાબર છે. અને અહીંયા લખી નાખશું ચલો બેલેન્સ શીટ ટેલી. પણ બેટા આ મેથડ તો આપણી જૂની ને જાણીતી હતી એ કઈ છે પરચેસ મેથડ. હવે આપણે જોવાનું છે મર્જર મેથડ. પણ મર્જર મેથડ માટે હંમેશા જેમ કે પરચેસ મેથડમાં તમે વર્કિંગ નોટ કરતા હતા એવી જ રીતના અહીંયા મર્જર મેથડની પણ એક વર્કિંગ નોટ થાય છે. ભાઈ આ વર્કિંગ નોટમાં સૌથી પહેલા તો મારે શું જોવાનું છે તો કે મેં નેટ પેમેન્ટ કેટલું કર્યું. તો બેટા નેટ પેમેન્ટ નું કેલ્ક્યુલેશન આપણે જે ત્યાં કર્યું હતું ને ઈ એઝ ઇટ ઇઝ રાખશું. પરચેઝ મેથડ ટાઈમે જે અસેટ એટલા માટે જ હંમેશા સમમાં ઈ લોકો પહેલા ગમે ઈ મેથડ કે આપણે પહેલા પરચેઝ મેથડ થી સોલ્વ કરવાનું છે. બરાબર. મર્જર મેથડ ટાઈમે આપણે નેટ પેમેન્ટ નું તો કેલ્ક્યુલેશન નેટ અસેટ પેમેન્ટ નું આપણે આગળ પરચેઝ મેથડમાં કરી લીધું એ એઝ ઇટ ઇઝ રાખશું. ત્યાંથી શું ઉપાડવાનું નેટ પેમેન્ટ અરુણ અને સંધ્યા. બેટા નેટ પેમેન્ટ અરુણ લિમિટેડ નું કેટલું ગયું હતું 38,16,000 અને નેટ પેમેન્ટ કર્યું આપણે 23,52,000. બેટા સામે ચેક કરવાનું કે ઇક્વિટી શેર જૂની કંપનીના હતા કેટલા તો કે 20,40,000 અને પ્રેફરન્શિયલ કેપિટલ કેટલાની હતી 7,68,000. એની સામે તમે બે
કેટલા થાય 28 લાખ 8000 એની સામે તમે પેમેન્ટ કેટલું કર્યું 28 લાખ 8000 ની સામે 38 લાખ 16000 તો એનો મતલબ તમે વધારે પેમેન્ટ કર્યું કહેવાશે કેપિટલ ની સામે પેમેન્ટ કર્યું તમારું નીકળું વધારે કેટલું વધારે નીકળું એ તમારા માટે શું કહેવાશે લોસ કેટલું વધારે નીકળ્યું તો કે 10 લાખ 8000 થી તમારું પેમેન્ટ વધારે નીકળ્યું એટલે હવે આ લોસ ને એડજસ્ટ ક્યાં કરશો લોસ ને એડજસ્ટ ક્યાં કરશો ચેક કરો ભાઈ તો કે જૂની કંપનીના રિઝર્વ્સ અહીંયા તમે એવું અસ્યુમ નથી કરતા કે જૂની કંપનીને આપી દીધા અહીંયા જૂની કંપનીના રિઝર્વ્સ સામે તો લોસ જે વધારાનું પેમેન્ટ કર્યું ને એ એડજસ્ટ કરશો તો જૂની કંપનીના એટલે કે અરુણ લિમિટેડના ચેક કરો રિઝર્વ્સમાં શું છે તો કે જીઆર અને પીએનએલ ની સામે એડજસ્ટમેન્ટ કરી શકો બેટા કોઈ પણ લોસ છે એ તમે ફ્રી રિઝર્વ સામે એડજસ્ટ કરો તો ફ્રી રિઝર્વના નામે તમારી પાસે શું હોય જનરલ રિઝર્વ અને પીએનએલ પેલા વાપરશો પીએનએલ કે જનરલ રિઝર્વ ટૂંકમાં જેમ ઘટે એમ તમે વધારાની બેલેન્સ પીએનએલ ની કે જીઆર ની લઈ શકો જેમ કે સૌથી પહેલા તો આપણે બેલેન્સ લઈએ જીઆર ભાઈ જીઆર ની બેલેન્સ કેટલી છે 9,60,000 પણ બેટા તમે હમણાં જ તમારો લોસ જોયો લોસ કેટલો છે 10,08,000 તો આ જીઆર ની બેલેન્સ પૂરતી કહેવાય નહીં તો ઉપાડવાની બેલેન્સ પીએનએલ તો પીએનએલ ની બેલેન્સ બે કંપનીની બેટા બે કંપનીની જોજો બે કંપનીની જીઆર ની બેલેન્સ હતી 576 અને 384 ટોટલ 960 જે પૂરતી નથી લોસ સામે એટલે પીએનએલ ઉપાડ્યું પીએનએલ ની બેલેન્સ કેટલી છે 180 અને 124,800 જે પૂરતી નથી એટલે તમે આ સોરી જે પૂરતી નથી એમ નહીં પણ જેનો ટોટલ થાય છે 3,04,800 એટલે કે ટોટલ તમારી પાસે બેલેન્સ કેટલી છે 12,64,800 એમાંથી તમારો લોસ કેટલો 10,08,000 બરાબર છે કેનો 10,08,000 ની તો આપણે ખાલી ગણ્યો અરુણ બેટા આપણે સાથે સાથે જોઈ લઈએ સંધ્યામાં લોસ કેટલો તો કે ભાઈ સંધ્યાને પેમેન્ટ કર્યું 23,52,000 પણ એની કેપિટલ કેટલી છે 17,40,000 અને 4,20,000 એનો મતલબ કે ટોટલ એની કેપિટલ છે કેટલી થશે 11 સોરી 4 अच्छा हो गया क्रेडिट कैपिटल થશે 21,60,000 બેટા કેપિટલ છે 21,60,000 બરાબર બે ની થઈને 21,60,000 સામે પેમેન્ટ કર્યું 23,52,000 એનો મતલબ 1,92,000 નું વધારે પેમેન્ટ કર્યું કે કેપિટલ સામે તો એ કેપિટલ નું પેમેન્ટ જે વધારાનું છે એ કોની સામે એડજસ્ટ કરો એના જીઆરપીએન જે એની પાસેથી મળે છે અહીંયા એવું અસ્યુમ કરીએ છીએ અહીંયા આપણે અસ્યુમ કરીએ છીએ કે આપણે જૂની કંપનીના જીઆર પણ લઈએ છીએ પીએનએલ પણ લઈએ છીએ બરાબર તો જીઆરપીએન ની ટોટલ બેલેન્સ કેટલી થઈ બેટા આપણે હમણાં જોયું ટોટલ બેલેન્સ છે 12,64,800 બે કંપની તો બે કંપનીના લોસ એની સામે સેટ ઓફ કરો અરુણ અને સંધ્યાના લોસ તો બેટા બેલેન્સ વધી ડેફિનેટલી બોલો તો કેવી કહેવાય જીઆર ની કહેવાય કે પીએનએલ ની કહેવાય બેટા પહેલા તમે જીઆર લીધું તો એ તો પૂરતું જ હતું નહીં તો જે આ 64,800 લીધા એ કેમાંથી વધ્યા કહેવાય પીએનએલ તો શું લખશો અહીંયા બેલેન્સ ઓફ પીએનએલ અકાઉન્ટ હવે બીજી એક વસ્તુ ભાઈ તમને પ્રોફિટ થયો છે તમને ડિબેન્ચરમાં પ્રોફિટ થયો છે કેમ મેડમ ડિબેન્ચરમાં પ્રોફિટ તો કે તમને ખબર હોય તો આપણે કેલ્ક્યુલેશન કર્યું હતું કે ભાઈ ડિબેન્ચરની વેલ્યુ હતી તેના કરતાં ઓછી વેલ્યુના ડિબેન્ચર ઇશ્યુ કર્યા છે તો એનો મતલબ ડિબેન્ચર ઇશ્યુમાં તમને શું થયું કહેવાય પ્રોફિટ કેટલો પ્રોફિટ થયો તો કે 24,960 બે કંપનીના ડિબેન્ચર થઈ 24,960 થી તમે ઓછી વેલ્યુના ડિબેન્ચર ઇશ્યુ કર્યા છે તો એ પ્રોફિટ કહેવાય તો એ પ્રોફિટ લખો તો ટોટલ એક્ચ્યુઅલી બેલેન્સ જે છે બરાબર પીએનએલ ની બેલેન્સ 64,800 વધી છે પણ એમ જોવા જાવ તો ઓવરઓલ પ્રોફિટ કેટલો થયો કહેવાય તમને ચલો પ્રોફિટ વધ્યો કેટલો કહેવાય 89,760 બસ આ કેલ્ક્યુલેશન છે ને એ મારા માટે અહીંયા આટલું કેલ્ક્યુલેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મર્જર મેથડ બરાબર છે બસ આ કરશું અને હવે આપણે અગેન આપણી જનરલ રિઝર્વ સોરી જર્નલ એન્ટ્રીઝ ની અંદર વયા જઈએ બરાબર છે પણ ભાઈ તમે અહીંયા અસ્યુમ શું કરો છો
amalgamation in nature of heading જોજો amalgamation in nature of merger. તો બેટા પહેલી એન્ટ્રીમાં કાઈ ફેર નહીં પડે. business purchase to liquidator of A, liquidator of S. એવી જ રીતના નેટ પેમેન્ટ તો સેમ જ છે બરાબર. તો liquidator of A debit to એને શું આપ્યું ઇક્વિટી શેર P&L સિક્યોરિટી. S માં પણ સેમ. બેટા એન્ટ્રીમાં ચેન્જ ક્યાંથી આવશે ખબર છે? એન્ટ્રી નંબર 3 બરાબર છે. અહીંયાથી એક્ચ્યુઅલી ચેન્જ ચાલુ છે. ચાલો ચેક કરો સૌથી પહેલા. અચ્છા એક કામ કરું, તમને ઓલી એન્ટ્રી બતાવતી છું સાઈડ બાય સાઈડ. चलो एक एक जोता जजो. लैंड एंड बिल्डिंग 17,64,000 परचेज मेथड એ નીચે મર્જર મેથડ માં જો તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ 17,64,000. ચલો પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલા 12,84,000 એ નીચે ચેક કરો 12,84,000. યસ ભાઈ ઇન્વેસ્ટમેન્ટ ચેક કરો 3 લાખ. સ્ટોક ચેક કરો 14,25,600 એ ચેક કરો ઇન્વેસ્ટમેન્ટ 3 લાખ અને સ્ટોક 14,25,600. चलो ऊपर चेक करो डेटर 14,60,000, बिल्स रिसीवेबल 80,000. नीचे चेक करो डेटर 13,60,000, बिल्स रिसीवेबल 80,000. चलो परचेज मेथड में कैश चेक करो 15,26,400. ये नीचे चेक करो कैश 15,26,400. बेटा असेट्स में काई फेर નથી. लायबिलिटीज થી ચેન્જ આવશે. શું ચેન્જ આવશે તો કે ભાઈ જૂની કંપનીમાં પરચેઝ મેથડમાં તમે શેર્સ રિઝર્વ્સ છે બરાબર એ ડિસ્ટ્રીબ્યુટ કરી દેતા હતા. કોની વચ્ચે શેર હોલ્ડર વચ્ચે, જૂની કંપનીના શેર હોલ્ડર વચ્ચે. જ્યારે અહીંયા તમે શું કરો છો એ રિઝર્વ્સ ને બધું લઈ લ્યો છો એ અઝમ્પશન ઉપર આ મેથડ ચાલે છે. તો ચેક કરો મર્જર મેથડમાં હવે અહીંયાથી વાર્તા ચાલુ થશે. भाई इन्वेस्टमेंट સૌથી પહેલા ચેક કરો રીવેલ્યુએશન રિઝર્વ. એ રીવેલ્યુએશન રિઝર્વ કેટલું છે ચેક કરો તો 3 લાખ ને 1,92,000. એટલે ચેક કરો આ રીવેલ્યુએશન રિઝર્વ બીજું 4,92,000 છે. યસ. પછી જનરલ રિઝર્વ. બેટા જનરલ રિઝર્વ તો તમે વાપરી નાખ્યું ને હમણાં જ. અહીંયા જનરલ રિઝર્વ ચેક કરો છે કેટલું 5,76 ને 3,84. ઈ તો કેપિટલ સામે વાપરી નાખ્યું ને. અહીંયા ચેક કરો 5,76 અને 3,84 9,60 વાપરી નાખ્યું એટલે એનું તો કાઈ વધ્યું નથી. P&L ની બેલેન્સ વધી છે. P&L ની બેલેન્સ તો ઈ આપણે લખીએ P&L આવે ત્યારે. તો GR તો કાઈ વધ્યું નથી એટલે ઈ લેશું નહીં. ચલો GR પછી છે ઇન્વેસ્ટમેન્ટ અલાવન્સ રિઝર્વ. ટોટલ કેટલું છે 1,92,000 ઇન્વેસ્ટમેન્ટ અલાવન્સ રિઝર્વ 1,92,000. ચલો P&L. ભાઈ P&L ની અંદર ચેક કરો તો P&L અકાઉન્ટ બેલેન્સ કેટલી વધી છે P&L અકાઉન્ટ ની. હમણાં જ આપણે જોઈ બેલેન્સ અહીંયાથી ચેક કરશું. ભાઈ P&L અકાઉન્ટ ચેક કરો બેલેન્સ ઓફ P&L અકાઉન્ટ કેટલી વધી છે 64,800. ચલો ભાઈ આ તો કન્વર્ઝન નો પ્રોફિટ ડિબેન્ચર નો છે. ઈ બેલેન્સ શીટ માં રહેશે બરાબર છે. ભૂલાઈ નહીં એટલે અહીં લખ્યું છે. પણ બેલેન્સ ઓફ P&L તો કેટલી વધી 64,800. તો ચેક કરો અહીંયા 64,800 લેવાઈ ગયા. અહીંયા દેખાય છે આ P&L અકાઉન્ટ 64,800 ડન. ચલો પછી બસ જે હતું એમાં નોર્મલી લેવાનું તો ડિબેન્ચર 13% વાળા બરાબર. પછી પબ્લિક ડિપોઝિટ, ક્રેડિટર, બિલ્સ પેયેબલ અને ટેલી થવું જોઈએ બિઝનેસ પરચેઝ. ચલો પછી ડિબેન્ચર હોલ્ડરની તો એન્ટ્રી છે ત્યાં મારતા કઈ જ રહેશે બરાબર. આ છે ને એક્ચ્યુઅલી કેવું છે કે મેં છોકરાઓને જ્યારે પરચેઝ મેથડ કરાવી હોય પછી તરત અમલકમિશન મેથડ કરાવી એટલે મેં ખાલી આ એન્ટ્રીમાં ચેન્જ કરીને સમજાવ્યું બરાબર. તો બાકીનું આગળ લેશે કે જરૂર એટલે આ એન્ટ્રી ભૂલથી રહી ગઈ છે, કાઢવાની રહી ગઈ છે, ફોટો પાડતા રહી. તો બેટા આ અમલકમિશન એડજસ્ટમેન્ટ વાળી એન્ટ્રી છે ને એ ખાલી કેવા પડશે બેટા પરચેઝ મેથડમાં બરાબર, મર્જર મેથડમાં નથી. એટલા માટે આને કન્સિડર છેલ્લી એન્ટ્રીને કરતા નહીં. ઈ પરચેઝ મેથડમાં આવશે. ભાઈ અહીંયા તો તમે રિઝર્વ ટાઈમે જ ઇન્વેસ્ટમેન્ટ અલાવન્સ રિઝર્વ લઈ લીધું ને 1,92,000 બરાબર છે. તો અહીંયા છે એ અલગથી આ એન્ટ્રી
બેલેન્સ શીટમાં શું ફેરફાર આવશે તો કે ભાઈ શેર કેપિટલ જોઈ લો 25,26,000 ઉપર પણ હતી, ચેક કરો 25,26,000 એ જ શેર કેપિટલ ફેર ક્યાં આવશે રિઝર્વ એન્ડ સરપ્લસ. ચલો ભાઈ વર્કિંગ નોટ મે કઈ છે રિઝર્વ એન્ડ સરપ્લસ ની. રિઝર્વ એન્ડ સરપ્લસ માં પહેલેથી ચાલુ કરો ભાઈ. રિવેલ્યુએશન રિઝર્વ કેટલા 4,92,000, ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ કેટલા 1,92,000. ભાઈ જનરલ રિઝર્વ તો વધ્યું નથી, પીએનએલ વધ્યું છે ભાઈ. પીએનએલ કેટલા છે પીએનએલ બેલેન્સ જો મેં તમને કીધું તું ને કે બેલેન્સ શીટમાં લખતા ટાઈમે તમારે આ ફિગર કામનો છે તો 89,760 પીએનએલ અકાઉન્ટ દેખાય છે 89,760 અને સિક્યોરિટી પ્રીમિયમ તો જે હતું એ જ બરાબર. એટલે ચેક કરો રિઝર્વ એન્ડ સરપ્લસ આવી ગયા ત્યાંથી. પછી તો ડિબેન્ચર 15% ઈ જ કરંટ લાયબિલિટી માં ઈ જ કાઈ ફેરફાર નહીં બરાબર. લેન્ડ એન્ડ બિલ્ડિંગ પ્લાન્ટ એન્ડ મશીનરી નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક ડેટર બિલ્સ રિસીવેબલ કેશ કાઈ ચેન્જ એટલે ચેન્જ ક્યાં આવ્યો બેલેન્સ શીટમાં તો તમે જોઈ શકો કે ચેન્જ આવ્યો ખાલી રિઝર્વ એન્ડ સરપ્લસ. ચેક કરજો ભાઈ અહીંયા 46,07,760 હતું બરાબર છે અને અહીંયા છે રિઝર્વ એન્ડ સરપ્લસ 44,15,760 બરાબર છે. ડિબેન્ચર ની અંદર વાત કરીએ તો ડિબેન્ચર સેમ છે, ક્રેડિટર્સ બિલ્સ પેયેબલ ડિપોઝિટ બધું સેમ છે બરાબર. એક ખાલી ઉપર જે અમાઉન્ટેશન એડજસ્ટમેન્ટ રિઝર્વ આપણે બતાવતા હતા બરાબર છે ઈ અહીંયા લેશું નહીં બરાબર. રીઝન એ રિઝર્વ આપણે ક્યાં કન્સિડર કરેલું છે અમાઉન્ટેશન એડજસ્ટમેન્ટ અકાઉન્ટ બનાવ્યું નથી આપણે અહીંયા રિઝર્વ એન્ડ સરપ્લસ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ એડ કરી દીધું છે ડન. તો અહીંયા તમારું અમાઉન્ટેશન છે એ કમ્પ્લીટ થઈ છે. નેક્સ્ટ આપણે લોકો સ્ટાર્ટ કરશું એબ્સોર્પ્શન બરાબર. જે બેઝ તો અમાઉન્ટેશન થી જ થાય છે પણ ચેન્જ શું છે બરાબર છે એ આપણે એબ્સોર્પ્શન ના ચેપ્ટર જે સ્ટાર્ટ કરી